નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ 10મો. આ પાઠનું નામ છે પૃથ્વીના આવરણો. આ પાઠના નકશા પૂર્તિના જેટલા પ્રશ્નો આપેલા છે સ્વાધ્યાયમાં, તેના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં નકશા પૂર્તિમાં પાઠ 10મો પૃથ્વીના આવરણો. તેમાં પહેલો પ્રશ્ન, વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, હાઇડ્રોજન વગેરે વાયુઓ, તેમાં આશરે 78%, નાઇટ્રોજન 21%, ઓક્સિજન અને 1% જેટલા અન્ય વાયુઓ હોય છે. વાતાવરણમાં આ વાયુઓ ઉપરાંત ધૂળના રજકણો, ક્ષારકણો, પાણીની વરાળ વગેરે ભળેલા હોય છે. નીચે વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ દર્શાવતી આકૃતિ આપેલ છે, તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. જે તમે અહીં જોઈ શકો છો, જે આ આકૃતિ આપેલી છે વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ, જે 78.03% છે નાઇટ્રોજન, ઓક્સિજન છે 20.99%. આ છે અન્ય વાયુઓ, જે તમે અહીં જોઈ શકો છો. સહેજ અમથી પટ્ટી છે તે અન્ય વાયુ 0.98% અથવા તો 1%, આર્ગોન 0.94%, કાર્બન ડાયોક્સાઇડ 0.03%, હાઇડ્રોજન, ઓઝોન, હિલિયમ વગેરે વાયુ 0.01%, જે અહીં અન્ય વાયુમાં આવે છે. તો આ આકૃતિનું તમારે ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી અને આ આકૃતિ તમારે દોરવાની થશે. ત્યાર પછી બીજો પ્રશ્ન, પૃથ્વીની સપાટી પરથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટાભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિમીની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછી તેમની હાજરી ઓછી જણાય છે. નીચે વાતાવરણમાં વાયુઓની ઊંચાઈ દર્શાવતી આકૃતિ આપી છે, તેનો અભ્યાસ કરો. વાતાવરણમાં વાયુઓની ઊંચાઈ દર્શાવતી આકૃતિ છે, જે અહીં છે 0 કિલોમીટર, આ છે 20 કિલોમીટર, આ 110 કિલોમીટરની ઊંચાઈ અને આ છે 130 કિલોમીટરની ઊંચાઈ, જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે 20 કિલોમીટરની ઊંચાઈ કાર્બન ડાયોક્સાઇડ, આશરે 110 કિલોમીટરની ઊંચાઈ ઓક્સિજન અને 130 કિલોમીટરની ઊંચાઈ છે નાઇટ્રોજન. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, પાના નંબર 14 પર વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ દર્શાવતી આકૃતિ આપી છે, તેનું ધ્યાન અવલોકન કરો. એ પછી નીચે આપેલા બોક્સમાં તેની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો, જે આપણે પ્રશ્ન નંબર 1માં જોઈએ તે પ્રમાણે તમારે અહીં આકૃતિ દોરી લેવી. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, તેમાં પાના નંબર 14 પર વાતાવરણમાં વાયુઓની ઊંચાઈ દર્શાવતી આકૃતિ આપી છે, તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરો. એ પછી નીચે આપેલા બોક્સમાં તેની નામ નિર્દેશવાળી આકૃતિ દોરવી, જે અહીં આપણે પ્રશ્ન નંબર 2માં આપેલી છે તે પ્રમાણે તમારે આકૃતિ દોરી અને નામ નિર્દેશ કરી દેવાના છે. પ્રશ્ન નંબર 5, નીચે આપેલી દુનિયાના નકશામાં નીચેની વિગતો જુઓ અને તેમના સ્થાન યાદ રાખો, જે અહીં આપેલા છે. ખંડો એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા. જે અહીં આપણને દુનિયાનો નકશો આપેલો છે તેમાં આપેલું છે તે તમારે નામ યાદ રાખવાના છે. ખંડો, ત્યાર પછી મહાસાગરો, જે પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક. સમુદ્રો આપેલા છે. ત્યાર પછી છે ચોથું છે ઉપસાગર, બધા આપેલા છે. પાંચમું અખાત આપેલા છે અને સમુદ્ર ધુની આપેલી છે. તો આ દુનિયાનો નકશો આપેલો છે, તેનું તમારે ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરી અને ક્યાં ખંડો ક્યાં આવેલા છે, ક્યાં સમુદ્ર ધુની ક્યાં આવેલી છે, અખાત ક્યાં આવેલા છે, સમુદ્રો ક્યાં આવેલા છે, એ તમારે ધ્યાનથી જોઈ અને આગળ તમારે જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6, તેમાં તમારે નામ નિર્દેશ કરવાના થશે. ત્યાર પછી જો છઠ્ઠો પ્રશ્ન છે, નીચે આપેલા દુનિયાના નકશામાં યોગ્ય સ્થાને નામો લખી નીચેની વિગતો દર્શાવો. તો અહીં ખંડો આપેલા છે એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, જે તમારે અહીં દર્શાવવાના છે. આ બધા ખંડો, મહાસાગરો, સમુદ્રો, ઉપસાગર, અખાત અને સમુદ્ર ધુની જે અહીં દર્શાવ્યા છે, જે તમારે આ પ્રમાણે દર્શાવી દેવાના છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7,
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન છે, સૌર પરિવારમાં કયો ગ્રહ અજોડ છે? તો જવાબમાં આવશે ઓપ્શન સી, પૃથ્વી. બીજો પ્રશ્ન, પૃથ્વીના મુખ્ય કેટલા આવરણો છે? 4. ત્રીજો પ્રશ્ન, મૃદા શબ્દનો શું અર્થ થાય છે? માટી. ચોથો પ્રશ્ન છે, મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? 29%. પાંચમો પ્રશ્ન, સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતા આશરે કેટલા સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે? 30 અંશ સેલ્સિયસનો. છઠ્ઠો પ્રશ્ન, જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? 71%. સાતમો પ્રશ્ન, મહાસાગરોના તળિયે કેટલા કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે? 10 થી 11. આઠમો પ્રશ્ન છે, પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે? 97%. નવમો પ્રશ્ન, આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુઓના આવરણને વાતાવરણ કહે છે? જવાબમાં આવશે ઓપ્શન સી, 800 થી 1000. 10મો પ્રશ્ન, પૃથ્વીનું કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી? જવાબમાં આવશે ઓપ્શન એ, વાતાવરણ. 11મો પ્રશ્ન, પૃથ્વીનું કયું આવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત છે? તો જવાબમાં આવશે ઓપ્શન સી, વાતાવરણ. 12મો પ્રશ્ન, વાતાવરણમાં ઓક્સિજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો જવાબમાં આવશે ઓપ્શન ડી, 20.99%. 13મો પ્રશ્ન, વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? તો જવાબમાં આવશે ઓપ્શન બી, 78.03%. 14મો પ્રશ્ન, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી ઓછી જણાય છે? જવાબમાં આવશે ઓપ્શન એ, 20 કિલોમીટરની. 15મો પ્રશ્ન, વાતાવરણમાં ઓક્સિજન વાયુની હાજરી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી ઓછી જણાય છે? ઓપ્શન સી, 110 કિલોમીટરની. 16મો પ્રશ્ન, વાતાવરણમાં નાઇટ્રોજન વાયુની હાજરી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી ઓછી જણાય છે? તો જવાબમાં આવશે ઓપ્શન બી, 130 કિલોમીટરની. 17મો પ્રશ્ન, વાતાવરણનો કયો વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે? તો જવાબમાં આવશે ઓપ્શન ડી, ઓઝોન. 18મો પ્રશ્ન, નીચેના પૈકી કયો વાયુ સ્વાસ્થ્યવર્ધક છે? ઓઝોન. 19મો પ્રશ્ન, વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે? જવાબમાં આવશે ઓપ્શન સી, રજકાણો. 20મો પ્રશ્ન, પૃથ્વીના કયા આવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે? ઓપ્શન બી, વાતાવરણના. 21મો, પૃથ્વીનું કયું આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે? જવાબમાં આવશે ઓપ્શન બી, વાતાવરણ. 22મો પ્રશ્ન છે, સૌર પરિવારનો કયો ગ્રહ જીવાવરણ ધરાવે છે? પૃથ્વી. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પેલી ખાલી જગ્યા છે, પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે મૃદાવરણ આવરણમાં આવેલા છે. બીજી ખાલી જગ્યામાં આવશે 800 થી 1000 કિલોમીટર. ત્રીજી ખાલી જગ્યામાં આવશે 78.03%. ચોથી ખાલી જગ્યામાં 4. પાંચમી ખાલી જગ્યામાં પૃથ્વી. છઠ્ઠી ખાલી જગ્યામાં માટી. સાતમી ખાલી જગ્યામાં અગનગોળા. આઠમી ખાલી જગ્યામાં વધારો. નવમામાં 64. દસમામાં 30 અંશ. 11મામાં મેઘમાં. 12મી ખાલી જગ્યામાં મૃદાવરણ. 13મી ખાલી જગ્યામાં ભૂમિ પ્રદેશ. 14મામાં 71%. 15મી ખાલી જગ્યામાં મહાસાગર. 16મી ખાલી જગ્યામાં પ્રોટીનયુક્ત. 17મી ખાલી જગ્યામાં કાર્બન ડાયોક્સાઇડ. 18મી ખાલી જગ્યામાં ઓઝોન. 19મી ખાલી જગ્યામાં રજકણો. 20મી ખાલી જગ્યામાં વાતાવરણ. ત્યાર પછી પ્રશ્ન નંબર 9. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું વાક્ય, વાતાવરણમાં ઓક્સિજન 150 કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે. આ વાક્ય ખોટું થશે. બીજું વાક્ય સાચું. ત્રીજું વાક્ય સાચું. ચોથું વાક્ય સાચું. પાંચમું સાચું. છઠ્ઠું વાક્ય સાચું. સાતમું વાક્ય સાચું. આઠમું વાક્ય સાચું. નવમું વાક્ય સાચું. 10મું વાક્ય ખોટું થશે. 11મું સાચું. 12મું વાક્ય સાચું. 13મું વાક્ય ખોટું. 14મું વાક્ય સાચું અને 15મું વાક્ય સાચું. ત્યાર પછી પ્રશ્ન નંબર 10. બંધ બેસતા જોડકા રચો. પેલું છે મૃદાવરણ, તો તેમાં આવશે ક્રમ નંબર 4, માનવ સહિત અનેક સજીવોનું નિવાસસ્થાન. વાતાવરણ, વિવિધ વાયુઓનું આવરણ. જીવાવરણ, માનવીના જીવન નિર્વાહનો આધાર. જલાવરણ, સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. ત્યાર પછી પ્રશ્ન નંબર 11. નીચેના પ્રશ્નોના ઉત્તર શબ્દોમાં લખો. પેલો, પૃથ્વી પરના મુખ્ય આવરણો ક્યાં છે? મૃદાવરણ, વાતાવરણ, જીવાવરણ અને જલાવરણ. બીજો પ્રશ્ન, વાતાવરણના મુખ્ય વાયુઓ ક્યાં છે? નાઇટ્રોજન, ઓક્સિજન,
કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોન. ત્રીજો પ્રશ્ન, જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે? મનુષ્યો, વનસ્પતિ અને પ્રાણીઓનો. ચોથો પ્રશ્ન, પૃથ્વીનો પોપડો શેનો બનેલો છે? માટી અને ઘન પદાર્થોનો. પાંચમો પ્રશ્ન, વાતાવરણમાં શું શું ભળેલું હોય છે? રજકણો, વાયુઓ, ઉલ્કાઓ અને ક્ષારકણો. છઠ્ઠો પ્રશ્ન, ઓઝોન વાયુનું પ્રમાણ કયા વિસ્તારોમાં અને ક્યારે વધુ હોય છે? ઓઝોન વાયુનું પ્રમાણ વહેલી સવારે ખુલ્લા મેદાનો અને સમુદ્ર કિનારે વધુ હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 12, નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી લખો. પેલું છે જલાવરણ. પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે. તેમાં મહાસાગરો, સમુદ્રો, ઉપસાગરો, સરોવરો, તળાવો, નદીઓ વગેરે જળાશયોનો સમાવેશ થાય છે. જલાવરણ પૃથ્વીની સપાટીના લગભગ 71% ભાગ પર વ્યાપેલું છે. બીજું છે વાતાવરણ. પૃથ્વીની સપાટીથી લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત છે. તેમાં કેટલાક વાયુઓ તેમજ પ્રવાહી અને ઘન પદાર્થો આવેલા છે. ત્યાર પછી ત્રીજું છે મૃદાવરણ. મૃદાવરણ એટલે માટીનું આવરણ. પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને મૃદાવરણ કહે છે. તે માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનું બનેલું છે. તેથી તેને ખડકાવરણ કે ઘનાવરણ પણ કહે છે. તે પૃથ્વીની સપાટીનો લગભગ 29% ભાગ રોકે છે. ત્યાર પછી ચોથું છે જીવાવરણ. મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે. સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવાવરણ અસ્તિત્વ ધરાવે છે. જીવાવરણમાં માનવો, વનસ્પતિઓ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં નકશા પૂર્તિમાં પાઠ 10 પૃથ્વીના આવરણો, તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના પાઠના સ્વાધ્યાયનું નકશા પૂર્તિના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 11 ની અંદર. ત્યાં સુધી આવજો.